તો નમસ્કાર મિત્રો, ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, દેવાયત ખબરની ફોર્ચ્યુનર અને ક્રેટા કાર બંને મળી આવી છે। પોલીસે આ ગાડી અત્યારે કબજે કરી લીધી છે। તો મિત્રો, 2 દિવસથી નાસ્તા ફરતા ડાયરા કલાકાર દેવાયત ખબરની ફોર્ચ્યુનર અને ક્રેટા કાર પોલીસને રેડી હાલતમાં મળી આવી છે। તાલાલા તાલુકાના બાકુલા તાણેજ ગામે પીઠળ આઈ મંદિર નજીક જંગલ વિસ્તારમાંથી ગુનામાં વપરાયેલી બંને કાર પોલીસને બિનવારસી હાલતમાં મળી આવી છે। પોલીસે બંને કાર કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે। મિત્રો, અમદાવાદના ધ્રુવરાશિ ઉપર જીવલેણ હુમલાના કેસમાં દેવાયત ખવડ અને અન્ય 15 લોકોની ઝડપી પાડવા પોલીસે 5 ટીમો અત્યારે લગાવી છે અને ઠેર ઠેર અત્યારે દરોડા પાડી રહી છે। તાલાલામાં છેલ્લા 48 કલાકમાં દેવાયત ખવડને કોણે આશરો આપ્યો છે તેની પોલીસે તપાસ હાથ ધરી છે। તો મિત્રો, તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો। અને એવી ગુજરાતને લગતી અપડેટ્સ જો તમે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો।